એક ગામમાં કથાકાર આવ્યા. કથાકારે ગામમાં મીટિંગ બોલાવીને જાહેરાત કરી કે મારે 2 દીકરીઓના લગ્ન કરવાના છે, તો કે તમે કાંઈ નહીં, ફૂલની તો ફૂલની પાખડી કે આવજો. તેમ કરીને કથા ચાલુ કરી. તો ઓલા બધા ગામે અકલમઠું હો પાછું હાવ એમ. તો ગામે ફૂલની પાખડીની જગ્યાએ આખા ફૂલ બાપુને અર્પણ કર્યા. તો બાપુનો મગજો હોય કે મારું કે આવું તમે અપમાન કર્યું કે મારે કે હવે કથા નથી વાંચવી કે કાલે કે સમાધિ લેવી છે મારે. તો એક નંગ કથામાં અહીંયા ઊભો છો અઝળ માણા એ કે એ તો સારું કે ભાઈ કે અમારે કે કોઈ નહીં કે અહીંયા કે સંતોની સમાધિ નથી કે તમે સમાધિ લેવો ને કે તમારે કે દર્શન કરવા આવવા થાય કે ને કે દર અમારે કે મેળો ભરાશે અહીંયા એમ. તો બાપુ એમ કે જાહેરાત તો થઈ ગઈ કે ભાઈ મારે સમાધિ લે હું અહીંયા એમ. સમાધિ લેવાની જાહેરાત તો કરી પણ બાપુ હલવાણા કહું કરવું હું અહીંયા કે લગ્નની જગ્યાએ રહી જાય, દીકરીની જગ્યાએ રહી જાય ને અહીંયા કે મારે સમાધિ લેવાનો સમય આવશે કે સમાધિ લેવી પડશે મારે કે. એટલે બાપુ રાતે હોઈ ગયા ને બીજે દિવસે સવારે ખંભે કોથળો મારી જ ભાગ્યા ને સામે સજ્જન માણસ આવતો મળ્યો. તો સજ્જન માણસે પૂછ્યું બાપુ જય સિયારામ. તો બાપુ કહે જય સિયારામ. તો કે આ કઈ બાજુ આમ? તો બાપુ કહે તમારા ગામમાં કે પારણે બેહાડી મારે કે 2 દીકરીના લગ્ન કરવાના હતા, તો મેં એવી જાહેરાત કરી કે તમે ફૂલની તો ફૂલની પાખડી મને આપશો તો મારે 2 દીકરીઓના લગ્ન થઈ જાય ને તમારા ગામમાં પારાયણ થઈ જાય, કથા થઈ જાય. તો ગામના લોકો મને કે એવા કે અજળ છે ને નંગ છે ને તે મને કે પૈસા દક્ષિણ આપવાની છે કે આખા ફૂલ આપી જાય કે. અને પછીથી કે મારાથી રહેવાનું નહીં, મારેથી કે તામાં જાહેરાત થઈ ગઈ કે મારે કે હવે કે તમે મારું આવું અપમાન કર્યું કે મારે આ ગામમાં રહેવું નથી, કથા વાંચવી નથી ને જીવવું નથી કે હું કે કાલે સવારે કે તમારા ગામમાં કે સમાધિ લે. તો એક જણો નંગ હતો નહીં કે એક અજળી કે એવું બોલ્યું કે એ તો સારું કે સંતોની કે આમે અમારા ગામમાં સમાધિ છે નહીં, સમાધિ લેવો હતી કે અમારે દર્શન કરવા આવવા થાય ને દર અમારે કે મેળો ભરાય ન્યાય કે અમે મેળો કરવા આવશું. તો કે હું હલવાણો કે લગ્નની જગ્યાએ રહે, દીકરીની જગ્યાએ રહી જાય ને મારે ક્યાંય સમાધિ લેવાનો વારો આવશે એટલે કે હું ભાગું છું. તો કે બાપુ તમે ચિંતા ન કરો, સજ્જન માણા હોય ને એ એનો વિવેક ક્યારેય ન ચૂકે. વિવેકતાથી બાપુને કીધું, સજ્જનતાથી એને કીધું કે તમે ચિંતા ન કરો, 2 દીકરીઓને તમારે લગ્ન કરવાના છે ને લગ્ન હું કરાવી દે, એનો દાયજો કર્યા વરે હું આપી. એટલે કહેવાનો ભાવાર્થ એવો નીકળે સજ્જન માણસ હોય ને એ ક્યાંય સોપાયેલો ન રહે. અને બીજી વસ્તુ દાતાર હોય ને એ દયા ખાય. તમે જે સજ્જન માણસ હોય એને વાત કરો, વાત એક જ માણસને કરવાની હોય, આખા ગામને ન કરવાની હોય. સજ્જનને સારો માણસ હોય ને એને તમે વાત કરો ને એટલે એનું નિવારણ આવી જતું હોય હંમેશા, પછી બધાને કહેવાનું ન થાય એમ. એટલે સજ્જન માણસ હોય ને અને ડાયો માણસ હોય ને દયા ખાય, દાતાર હોય દયા ખાય અને નબળો હોય એ જ માર ખાય. આ ઘણી જગ્યાએ આપણે ભૂવા ધૂણે એમ નથી કહેતા માતાજી બોકડો માગે, એ કેમ એમ નથી કહેતા કે માતાજી ડાલામાં તો હાવેજ માગે. ભૂવાને ખબર છે કે ડાલામાં તો હાવેજનું કહેવું ને તો ભૂવો કંઈ મારી બોડીમાં ભૂહી નાખશે, એ થોડા કંઈ હાવેજ માગે, એ બોકડો જ માગે પછી.